ભરૂચ જિલ્લામાં આકરા ઉનાળાની વચ્ચે લીંબુના ભાવમાં અચાનક ભારે ઉછાળો નોંધાતા સામાન્ય જનતા પર મોંઘવારીનો વધારાનો બોજો પડી રહ્યો છે। ભરૂચના બજારમાં હાલ લીંબુના ભાવ ₹200 થી 250 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે, જ્યારે થોડા સમય પહેલા સુધી લીંબુ ₹70 થી 80 પ્રતિ કિલોના દરે સરળતાથી ઉપલબ્ધ હતા। ભરૂચ એપીએમસી માર્કેટના વેપારીઓના જણાવ્યા મુજબ ઉનાળાની સિઝનમાં લીંબુની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે। ખાસ કરીને લીંબુ પાણી, શરબત અને અન્ય ઠંડા પીણામાં વધતા વપરાશને કારણે માંગમાં તેજી જોવા મળી રહી છે। વેપારી જાવેદભાઈએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં નાના ગ્રાહકોને 20-30 રૂપિયાના લીંબુ આપવાનું પણ મુશ્કેલ બની ગયું છે। ઉપરાંત મોંઘા ભાવે લેવાયેલા લીંબુમાંથી ગુણવત્તા ઓછી મળતા વેપારીઓને પણ નુકસાન વેઠવું પડી રહ્યું છે। આ સાથે જ હવામાનમાં થયેલા ફેરફાર અને પાકમાં ઘટાડાને કારણે બજારમાં લીંબુની આવક ઘટી ગઈ છે, જેના કારણે સપ્લાય અને માંગ વચ્ચે અસંતુલન સર્જાયું છે। પરિણામે ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। માત્ર ભરૂચ જ નહીં પરંતુ દેશભરના અનેક વિસ્તારોમાં લીંબુના વધતા ભાવથી ગ્રાહકો પર અસર પડી રહી છે। લીંબુના ભાવ વધારાની સીધી અસર ઘરેલું બજેટ પર જોવા મળી રહી છે। ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારો માટે રોજિંદા ઉપયોગની વસ્તુઓ ખરીદવી મુશ્કેલ બની રહી છે। ગરમીમાં તાજગી માટે જરૂરી માનવામાં આવતા લીંબુના વિકલ્પ શોધવામાં પણ લોકોને મુશ્કેલી પડી રહી છે। માર્કેટના અંદર લીંબુનો ભાવ 180-200 રૂપિયા હોલસેલ ભાવ છે અને બીજું કે સામાન્ય લોકોને પોસાતું નથી। જે 10 રૂપિયા 20 રૂપિયાનું લીંબુ લેવા આવે તે માણસને અમે ના પાડી દઈએ, કેમ કે 10 રૂપિયા 20 રૂપિયાના લીંબુના અંદર 100 ગ્રામ આપીએ તો કે 2 લીંબુ આવ્યા, પછી કે ભાઈ આટલું આપો, એના કરતાં અમે ના પાડી દઈએ છીએ। અને બીજું કે જે લીંબુના અંદર જે આ બગડાશ નીકળે તે અમારું નુકસાન છે, ખેડૂતને નુકસાન છે, અમને બી નુકસાન છે, કેમ કે લીંબુ ઓલ ઇન્ડિયાના અંદર મોંઘા છે। આ ગરમીનો ટેમ્પરેચર છે જે 40 થી 45 ગરમી ચાલી રહેલી છે, એના હિસાબથી લીંબુનો ભાવ છે। અને પબ્લિકને અમે કહીએ છીએ કે ભાઈ 50 રૂપિયાના કરી આપવું, તો કે ના 50નું નથી જોઈતું, 50 રૂપિયાનું શાકભાજી લેશું તો ઘેરમાં અમારો આખો દિવસ ચાલશે। લીંબુથી નહીં ચાલે પણ શાકભાજીથી અમારું ચાલશે, એટલે પબ્લિક આવીને શાકભાજી લઈ જાય, લીંબુ નથી લેતા। પહેલા શું ભાવ હતો અને હાલમાં શું? હાલમાં 2 મહિના 1.5 મહિના પહેલા લીંબુનો ભાવ 120 રૂપિયાથી લઈને 100 રૂપિયા હતો, હમણાંનો ડબલ ભાવ છે। એ ગરમીના હિસાબથી છે ને લીંબુની શોર્ટેજ છે। ઓલ ઇન્ડિયાના અંદર લોકો લીંબુ શરબત, લીંબુ પાણી એના હિસાબથી લઈ રહેલા છે, એટલે આ ભાવ છે। ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક। એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે। આ વોટર પાર્કની ખાસ વાત એ છે, એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે। આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે। તો આખું ગુજરાત ફરી લો પણ આ રીતનો જે સીન છે ને આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે। અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે, જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે ચિંતા છોડી દો। ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે। અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમ થી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે। ભાઈ વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે, અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને, પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે, એ તો અવેલેબલ છે જ, અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે। અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો। એક્વા બ્લુ વોટર પાર્ક NH48 કરજણ।